સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે યોજાયો નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ। આજુબાજુના 10 ગામના લોકોએ લીધો લાભ। અંબુજા ફાઉન્ડેશન PU38ની ટીમ તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી માધવ સેવા ટ્રસ્ટ સાથે મળીને વીજપડી ગામે 127મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટથી નિષ્ણાંત ડોક્ટર અને તેમની ટીમ હાજર રહી 112 દર્દીનું નિદાન કરેલ, જેમાંથી 33 દર્દીઓને નેત્રમણી આરોપણ માટે રાજકોટ મુકામે હોસ્પિટલની બસ દ્વારા લઈ જવામાં આવ્યા। તેમજ અંબુજા ફાઉન્ડેશનમાંથી મહેશભાઈ છોટાળા અને PU38 ટીમ સ્ટાફે હાજર રહેલ દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ખૂબ સારું આયોજન કર્યું। આ કેમ્પમાં ભમ્મર, નવાગામ મેરિયાણા, ચીખલી, નવાગામ, વીજપડી, મઢડા, ડેડકડી, ભોકરવા, દાધિયા અને હડીડા ગામના દર્દીઓએ લાભ લીધો। શ્રી માધવ સેવા ટ્રસ્ટમાંથી ભાવેશભાઈ લાડુમોર, બાલાભાઈ જોગરાણા, ઝવેરભાઈ ભોગારી, જયંતિભાઈ મોડાસિયા તથા અશોકભાઈ કાતરિયાએ હાજર રહી ખૂબ સારી સેવા આપેલ। હેલ્થ કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સેવા પૂરી પાડવાના હેતુ સાથે યોજવામાં આવેલ હતો। આરોગ્ય કેમ્પમાં 110 દર્દીઓ લાભ લેવા માટે આવ્યા। આ કેમ્પને સફળ બનાવવા અંબુજા ફાઉન્ડેશનના સ્ટાફ, શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી માધવ સેવા ટ્રસ્ટના આગેવાનોએ ખૂબ સારો સહકાર આપી આરોગ્ય કેમ્પ સફળ બનાવ્યો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।